जय श्री कृष्ण मित्रों, हूँ अत्यारे एक जगह कस्टमर घरे आई गयो छूं अने कस्टमर घरे अत्यारे इन्वर्टर तो चालू ज छे पण इन्वर्टर में छे ने यूनिट नहीं बनता। तमे अत्यारे जोई शको छो के मिंद्रा कंपनी इन्वर्टर छे अने मिंद्रा कंपनी इन्वर्टर में अत्यारे छे ने यूनिट बनता नहीं, एटले हूँ अत्यारे तेनी जग्याए आपणे आमां नवुं इन्वर्टर लई आवेलो छूं। એટલે આ નવું ઇન્વર્ટર આપણે મારી દઈએ અને આ જે જૂનું ઇન્વર્ટર છે ને એને કાઢી નાખી એટલે જો એ ઇન્વર્ટરમાં ફોલ્ટ હોય ને તો ખબર પડી જાય કે ઇન્વર્ટરમાં વાંધો છે કે પછી ઉપર પેનલમાં વાંધો છે। અને પેનલ પણ રેઝોન કંપનીની પેનલ છે, જે પહેલા પોલી 330 વોટની પેનલ આવતી એ પેનલ છે। એટલે આપણે અહીંયા જે આ નવું ઇન્વર્ટર છે તે નવું ઇન્વર્ટર લગાડવાનું છે, પણ નવું ઇન્વર્ટરમાં પ્રોબ્લેમ એ છે કે આ જૂનું ઇન્વર્ટર સ્ટેન્ડ વાળું છે અને નવું ઇન્વર્ટર ખાલી સ્ક્રૂ ઉપર જ લગાડવાનું છે। એટલે અત્યારે હું તમને દેખાડી દઉં કે અહીંયા છે ને 1 કિલોવોટથી જ અત્યારે ઇન્વર્ટર ચાલે છે। ટોટલ સિસ્ટમ 3 કિલોવોટની છે, પણ ઇન્વર્ટર ખાલી છે ને 1 કિલોવોટથી જ ચાલે છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે છે ને ગ્રીડમાં પણ વોલ્ટેજ 250 વોલ્ટેજ જ આવે છે। એટલે અને યુનિટ 1.6 યુનિટ જ થયા અને હું આ વિડીયો બનાવું છું ત્યારે લગભગ આ તમે જોઈ શકો છો 11 વાગ્યા છે, એટલે બહુ ઓછા યુનિટ જનરેટ થાય છે। હવે મેં એસી બાજુની અને ડીસી બાજુની બંને જે એમસીબી છે તે ઓફ કરી દીધી છે અને ઇન્વર્ટરની જે નીચે સ્વિચ આવે છે તે પણ ઓફ કરીને તેમાંથી એસી ગન અને ડીસી ગન MC4 બંને રિમૂવ કરી નાખેલા છે। અને ત્યાર પછી અહીંયા જે સ્ટેન્ડ લગાડેલું હતું એ સ્ટેન્ડ મેં કાઢી નાખેલું છે અને અહીંયા જે કસ્ટમર છે તે કસ્ટમર પાસે ડ્રીલ અવેલેબલ છે, તો ડ્રીલથી આપણે હોલ પાડી દઈએ અને આ જે નવું ઇન્વર્ટર છે તે લગાડી દઈ। આ તમે જોઈ શકો છો કે કસ્ટમર પાસે ડ્રીલ છે એટલે આપણે હોલ પાડવામાં આશા નહીં રહે। હવે તમે જોઈ શકો છો કે મેં ડ્રીલથી હોલ પાડી દીધા છે અને હોલ પાડીને તેમાં સ્ક્રૂ પણ આપણે લગાડી દીધા છે, એટલે નવું ઇન્વર્ટર ફિટ કરી દીધું છે। હવે નવા ઇન્વર્ટરમાં ખાલી જે MC4 કનેક્શન લગાડવાનું અને તેની સાથે સાથે એસી ગનના જે વાયર છે તે લગાડવાના જ બાકી છે। જો આ વિડીયો તમને ગમતો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે મેં એસી ગનના માટેના વાયર ફેઝ, ન્યુટ્રલ અને અર્થિંગ લગાડી દીધા છે અને અહીંયા જે જૂનું ઇન્વર્ટર હતું તેની જેમ આપણે વાયર જ લગાડવાના છે, એસી ગન બનાવવાની નથી। હવે બે MC4 પણ લગાડી દીધા છે અને તેની સાથે આપણે ડીસીડીબી અને એસીડીબી બંને ઓન કરી દીધા છે। હવે આ જે ઇન્વર્ટર છે તે 1 મિનિટનો બધી સિસ્ટમ ચેક કરવા માટે ટાઈમ લે છે અને 1 મિનિટ પછી તો આપણું જે આ ઇન્વર્ટર છે તે ઇન્વર્ટર ચાલુ થઈ જશે। અત્યારે જે ગ્રીન કલરની લાઇટ બ્લિંકિંગ થાય છે તે બ્લિંકિંગ લાઇટ પછી કોન્સ્ટન્ટ થઈ જશે, એટલે કે આપણું ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે। હવે તમે જોઈ શકો છો કે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે અને આપણો જે પાવર છે તે આમાં પણ 1 કિલોવોટથી જ ઇન્વર્ટર ચાલે છે।